મિલકત માટે કરી સંબંધોની હત્યા, ભત્રીજાએ કરી પોતાના સગા કાકાની હત્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ક્રાઇમ એપિસોડ। અમદાવાદના નિકોલમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું। મિલકતના વિવાદમાં ભત્રીજાએ છરીના ઘા ઝીંકીને કાકાની હત્યા કરી દીધી। નિકોલ સ્થિત રહેતા નરેન્દ્રભાઈએ તેઓના સગા કાકા વજયસિંહને ચપ્પાના ઘા મારીને મૃતદેહને પોતાની રિક્ષામાં લઈ આવી તેમના ઘર પાસે આવીને નાખી ગયા હતા, જેઓને ખૂબ લોહી નીકળતું હોવાથી ગોપાલભાઈ ઠાકોર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। નિકોલ વિસ્તારમાં રહેતા ગોપાલ ઠાકોરે ફરિયાદ દાખલ કરાવી કે તેઓ કારખાનામાં નોકરી કરે છે, જ્યારે સવારે રોજિંદા નિયમ મુજબ તેઓ નોકરી પર ગયા હતા। તે દરમિયાન તેમની દીકરીનો ફોન તેમના પર આવ્યો હતો અને કહ્યું હતું કે નરેન્દ્ર કાકા બાપા વજયસિંહને શરીરે ચપ્પાના ઘા મારીને તેમની રિક્ષામાં લઈ આવે, આપણા ઘર પાસે નાખીને જતા રહેલ છે અને તેઓને ખૂબ લોહી નીકળે છે, જેથી ફરિયાદી તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમના પિતાના મોઢાના ભાગે, ગળાના ભાગે અને પેટના ભાગે ચપ્પાના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા। જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। સમગ્ર ઘટનાની તપાસ ફરિયાદ અંગે કરી હતી તો પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું કે મૃતક વજયસિંહને આરોપી નરેન્દ્ર સાથે અવારનવાર ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યા અને 4 દુકાનોના ભાડાને લઈને બોલાચાલી તેમજ ઝઘડો થતો હતો। જગ્યાનું ભાડું વધારવા અને ત્યાંનો સરખો ભાગ આપવા બાબતે હત્યાના આગલા દિવસે સાંજે પણ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયો હતો અને જ્યારે ફરિયાદીના પિતા વજયસિંહ નિકોલ ગામ ગેટ પાસેથી પોતાના ઘરે પાછા આવતા હતા, તે દરમિયાન આરોપી નરેન્દ્રએ ધારદાર ચપ્પાના ઘા મારીને વજયસિંહને પીઠના ભાગે તેમજ ગળાના ભાગે અને મોઢા તેમજ છાતીના ભાગે ઘા મારીને મૃતદેહને રિક્ષામાં તેમના ઘર પાસે નાખીને આરોપી રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે નિકોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આ અંગે તપાસ શરૂ કરી હતી। તો આવી જ ક્રાઇમની સ્ટોરીઝ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ। નમસ્કાર।